નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા પર ઉમેદવારી ફોર્મ નોંધાવી એડવોકેટ ધર્મેશ બી પટેલે આજે ઉમેદવારી નોંધાવી। વડોદરા વકીલ મંડળની 20 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે। સોમવારથી ઉમેદવારી પત્રો ભરાશે। વડોદરા બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર ઉમેદવારી ફોર્મ નોંધાવી એડવોકેટ ધર્મેશ બી પટેલે આજે ઉમેદવારી નોંધાવી છે। એડવોકેટ ધર્મેશ બી પટેલે ફોર્મ ભરતા વકીલના હિત માટે લડત આપવાની બાહેંધરી આપી। કોર્ટ સંકુલમાં એમ્બ્યુલન્સની સેવા, પોલીસનો ત્રાસ એવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું। મારું નામ ધર્મેશ પટેલ છે અને મેં વડોદરા વકીલ મંડળના ઇલેક્શનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એટલે કે ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું છે અને ચાલુ સાલ પણ ઉપપ્રમુખ તરીકે હું પોતે ચૂંટાયેલો હતો અને ચાલુ સાલ પણ નવા ઇલેક્શનમાં પણ ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે। આ વખતે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને ફોર્મ? આ વખતેનો ખાસ મુદ્દા એ છે કે જે અમે અધૂરા કામો અમારા બાકી રહી ગયા છે, જેવું કે નવું એડવોકેટ હાઉસ બન્યું તેમાં એસી સેન્ટ્રલ એસી કરવાની વાત છે, તેમજ સોલાર પેનલો નાખી એને સેટ કરવાની વાત છે અને નવા એડવોકેટ હાઉસમાં વકીલોને બેસવા માટેની વ્યવસ્થા કે જે અમે તમામ વકીલોનું મંતવ્ય લઈને અને ખૂબ સારી રીતે પાર પડે તેવી રીતે અમે પ્રયત્ન કરીશું ને બધા વકીલોને બેસવા માટે બેઠક વ્યવસ્થા મળી રહે એવો અમારો બેસ્ટ પ્રયત્ન હશે। બીજા વકીલોના હિત માટે કેવા એ કરવામાં આવશે તમારા દ્વારા? બીજા વકીલો માટે એમને અડચણરૂપ થતી કોઈ બી સમસ્યા હોય, ધારો કે જજીસો જોડે નાની મોટી તકરાર હોય કે પોલીસ સ્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એવા ટાઈમમાં પણ અમને જે વકીલ મિત્રો અમારો કોન્ટેક્ટ કરશે અને અમારા બારને અમને બોલાવવામાં આવશે તો અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં અને બધે જઈને પણ વકીલોને સાથ સહકાર અને સપોર્ટ આપીશું।